જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પ્રવચનમાં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય ટિપ્પણી તથા અયોગ્ય શબ્દો વાપર્યા હોય ત્યારે સમગ્ર પત્રકાર જગતમાં રોષ અને દુઃખનો માહોલ સર્જાયો છે। ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો, જૂનાગઢ જિલ્લાના તાલુકાના તમામ પત્રકાર એકતા પરિષદના પ્રમુખો, ઉપપ્રમુખો, અન્ય હોદ્દેદારો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આજે સવારે 11:45 કલાકે જૂનાગઢ કલેક્ટર સાહેબ મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત પહોંચતી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું અને વિશેષમાં પત્રકારોએ તે પણ કહ્યું હતું કે કોઈ પણ મંત્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, કોઈ પણ સંગઠન કે જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લો પ્રમુખ વલ્લભભાઈ પરમાર આજ રોજ તારીખ 2/4/2025 રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સીએમ સાહેબ સુધી પહોંચે અને સીએમ સાહેબ અધિકારી પદાધિકારીઓને મિનિસ્ટરોને સૂચના આપે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન અભદ્ર ટિપ્પણી ન કરવી એવી અમારે સીએમ સાહેબને આજે નમ્ર વિનંતી છે અને પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી, ઝોન કોર્ડિનેટર આજે કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આપવા આવે છે।